નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી અપ ચેનલમાં. મિત્રો, આજે ઘણા ટાઈમ પછી મેં વિડીયો બનાવી રહ્યો છું અને એક્ઝામને 20-25 દિવસ બાકી છે, એટલે મને એવું લાગ્યું કે આ એક વિડીયો બનાવવો જરૂરી છે, કારણ કે હજુ પણ મોક ટેસ્ટમાં કોઈના માર્ક્સ નહીં આવતા હોય તો તમે આટલું પણ કરી લેવો ને તો તમારા સારા એવા માર્ક્સ તમે લાવી શકો છો. મિત્રો, મેં જે લિસ્ટ બનાવ્યું છે તે પ્રમાણે મેં અમુક સિલેક્ટેડ સબ્જેક્ટ કાઢ્યા છે, જેમ કે બંધારણ છે, હિસ્ટ્રી છે, ભૂગોળ છે, કલ્ચર છે અને ગણિત રિઝનિંગ. આટલા મળીને મેં 140 માર્ક આપણા થાય છે સિલેબસ મુજબ. તે મુજબ મેં અમુક ટોપિક કાઢ્યા છે. તમે ક્લાસ 1-2ની એક્ઝામ આપતા હોય કે ક્લાસ 3 લેવલ, એમ તો સુપર ક્લાસ 3 લેવલની તમે આપો ને તેમાં બધા ટોપિક આવે છે, પણ ક્લાસ 2-1-2 બી તમે આપતા હોય તમને આમાંથી 1-2 ક્વેશ્ચન જોવા મળશે. તો આપણે સીધી વાત જ કરીએ છીએ કે પહેલો સબ્જેક્ટ છે આપણો બંધારણ. તો બંધારણમાં કઈ વસ્તુ કરવું જોઈએ? તો બંધારણમાં તમે પહેલાં બેઝિક કરી લીધું હશે કે બંધારણનું સ્ટાર્ટિંગ ક્યારે થયું, એની પહેલી બેઠક ક્યારે બનાવી, પછી એનો ખર્ચ કેટલો થયો, રાષ્ટ્રધ્વજની લંબાઈ કઈ છે, એ બધું તમે કરી દીધું હશે. હવે એમાં જ તમારે છે ને 22 સમિતિઓ આવે છે, જેમ કે પારૂપ સમિતિ, પછી સંઘ સમિતિ. એ બધી સમિતિના 22 જેટલી સમિતિ હતી. 22 સમિતિમાં અધ્યક્ષ કોણ હતું એ તમારે એકવાર યાદ કરી લેવું જોઈએ, અને એ કોઈ પણ બુક્સમાં તમને મળી જશે. પછી તમારે છે ને પહેલી વસ્તુ એક્ટ કરવાના છે. જેમ 1773 એક્ટ સ્ટાર્ટ થાય છે તે 1858 લગીન, એટલે 1853 લગીન, પછી 1858 પછી બ્રિટિશ શાસનનો એટલે કંપની શાસનનો અંત આવે છે અને બ્રિટિશ શાસન ચાલુ થાય છે. તો પહેલાં એ કરી લો. એમાં પણ કયા કરવા જેવા છે? કેમ કે બધા નથી કરવા જેવા, અમુક જ કામના છે, તો અમુક જ કરવા જોઈએ. અને તેમાં બી ફૂલ નથી કરવાના, જેમ કે કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ, સાલવરી સાથે. પછી બીઓડી સીઓડીનો અંત, એમાં છે ને થોડુંક ગ્રેટ શાસન પ્રણાલી, ગ્રેટ શાસનનો અંત, આ બધા છે ને ગૂંચવણ ઊભો કરે છે, એટલે એ તમે પહેલાં જરાક બરાબરથી વ્યવસ્થિત કરી લો. ત્યારબાદ બ્રિટિશ શાસનના જે ભારત શાસન અધિનિયમના જે હતા 1858 થી 1947, એ જેટલાક અમુક છે, મોડલેમ ઇન્ટર સુધારો છે, પછી 1919નો જે ધારો છે, પછી 1935નો ધારો છે, જેમાં આરબીઆઈની સ્થાપના થાય છે, મ્યાનમાર અલગ પડે છે. તો એ બધા વર્ષ મતલબ સાલવારી સાથે તમે કરી લો. આ થઈ જાય પછી અનુસૂચિ કરી લો. અનુસૂચિ આપણી જે 12 અનુસૂચિ છે તેને કરી લો. ઘણીવાર આ લોકો છે ને કઈ રીતે પૂછે છે કે જોડકા સ્વરૂપમાં પૂછી લે, કાં તો પછી આપણને વિધાનવાચકમાં પૂછી લે, એવી રીતે પણ પૂછી લે કે અનુસૂચિ 2 ને બાજુમાં લખ્યું હોય કે શપથ અને પ્રતિજ્ઞા નમૂના, અનુસૂચિ 3 શપથ વેતન ભથ્થાની યાદી. હવે નીચે લખી દે કે ઓપન અમારી કઈ સાચી છે. તો એ આપણે થોડુંક કરેલું હોય તો તમને ખ્યાલ રહી કે કઈ રીતનું સાચું છે. પછી છે ભાગ. હવે ભાગ મિત્રો છે ને, જે આપણા 22 ભાગ છે, એમ તો જે 22 ભાગ આપણે જે કરવાના છે તે કેવી રીતે કરવાના છે? પેટા ભાગ સાથે. પેટા ભાગ સાથે જે 22 ભાગ થાય છે તે કેવી રીતે કરવાના? તો તમે પહેલા ભાગ 1, તો સંઘ અને તેના પ્રદેશોની યાદી, અનુચ્છેદ 1 થી 4. આ રીતે તમારા મગજમાં ફિટ થયેલું હોય તો હું તમને ગેરંટી આપીને કહી દઉં કે તમારે જ્યારે કોઈક અનુચ્છેદ પૂછાય ને તમને નહીં આવડતો ને, તમને ભાગ ને એના અનુચ્છેદ ક્યાંથી ક્યાં હોય ને તો ટૂક્કો લગાવવામાં તમને આસાની રહી. તો એ રીતે કરો. જેમ કે નાગરિકતાનો આવ્યો હોય કે ભાગ 2 નાગરિકતા 5 થી 11ની છે, તો 5 થી 11માં હવે તમને ઓપ્શન આપ્યું હોય કે આ નાગરિકતા, કે હવે એ લોકોએ કઈ ક્વેશ્ચન પૂછ્યો કે સમજી લો કોઈ બી ક્વેશ્ચન કર્યો કે નાગરિકતા બાબતમાં છે, તો આપણને ખ્યાલ હોય છે કે 5 થી 11માં નાગરિકતા આવે છે. તો ઘણીવાર એવું હોય કે ઘણીવાર એ લોકો એમસીક્યુ થોડુંક મતલબ શું કહેવાય કે બહુ હાર્ડ લેવલનું કરે ને તો જ બધા એકદમ નજીક ના આપે. બાકી જો થોડું ઈઝી હોય ને તો એક બે તો નીકળી જાય, તમે 50% આવી જાઓ. પછી છે સુધારાઓ. તો સુધારાઓ બી જેટલા થયા છે તેમાંથી તમને બધા આઈએમપી તો ખ્યાલ જ હશે કે આ કરવા જેવા છે. તો એની સાથે એની સાલવારી પ્લસ કેટલામો સુધારો છે તે, અને એમાં શું થયેલું છે. ઘણીવાર આપણે 42માં બંધારણ સુધારો છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 44માં બંધારણ સુધારો, પછી 106માં જે અત્યારે ખરેખર પૂછવા લાયક છે, કારણ કે આપણું શું કહેવાય કે અત્યારે 33% અનામત જે પેલી 850ની જે કરવાની હતી સંખ્યા, લોકસભાની સંખ્યા કરવાની હતી, બેઠકોની ફાળવણી જે કરવાની હતી, જે અત્યારે કેન્સલ થયું છે, એવું કંઈક છે. આપણું કરંટમાં ચાલે છે આ મુદ્દો. તો 106માં બંધારણ સુધારો જે નારી શક્તિને એ કરે છે, તો એ ખાસ કરવા જેવા, અમુક ભાગ સુધારા કરવા જેવા. પછી છે કેવું કરો કે નાગરિકતા. મેં અત્યારે જ કહી રહ્યું કે નાગરિકતામાં કઈ તો આપણે નાગરિકતા કરીએ છીએ કે નાગરિકતા આપણને કઈ રીતે મળે છે, એને કઈ રીતે દરખાસ્ત કરી, મતલબ કે એનું રિજેક્ટ કઈ રીતે થાય છે ને, એ બધું કરી લેવાનું. ત્યાર પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ બી એક ટોપિક કરવા જેવો છે, એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવતા હોય છે. ત્રીજો છે મૂળભૂત અધિકારો. આ બી એક ટોપિક એવો છે કે તમને વારે ઘડી તમને ક્વેશ્ચન દેખાતા હોય છે આ ટોપિકમાંથી. પછી છે ખાસ ઇમ્પોર્ટન્ટ બંધારણીય સંસ્થાઓ. બંધારણીય સંસ્થાઓમાં તમને ખાસ કરીને જોવા મળશે કેગ, લોકપાલ, લોકાયુક્ત, એડવોકેટ, પછી બીજી કઈ આવે જે બીજી આવડી છે કે
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ્ય, આ બધી જે આવે છે તે બધી તમારે કરવું છે. ખાસ કરીને એનો કાર્યકાળ કેટલો છે, એમાં કેટલા સભ્યો હોય છે, એની નિમણૂક કોણ કરે છે, નિમણૂક કરતી વખતે એમાં સદસ્યતા કોણ રહે છે. જેમ કે ઘણીવાર હોય છે કે વડાપ્રધાન હોય, વિરોધ પક્ષના નેતા હોય, તો કોઈ વખત ડાયરેક્ટ રાષ્ટ્રપતિ એમને નિમણૂક કરી દે છે. એનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય, પગાર ભથ્થા કઈ રીતે નક્કી થાય, એ થોડું તમે ડિટેલમાં કરી લો એટલે તમને તમારું કામ એકદમ આસાની થઈ જાય. પછી છે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, પ્રધાનમંત્રી. મતલબ જે કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રમાં સંસદ, જો પહેલા કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રમાં સંસદ, લોકસભા, એટલે કેન્દ્રમાં સંસદ આવી ગયું. સંસદના અંદર કોણ કોણ આવે તો કે લોકસભા, રાજ્યસભા ને રાષ્ટ્રપતિ. આ 3 વસ્તુની અંદર તમને એના અનુચ્છેદ, કેમ કે એની જેમ કે રાષ્ટ્રપતિનો અનુચ્છેદ મુજબ છે તો 52 મુજબ બધાને ખબર હશે. તો એવી રીતે લોકસભા, રાજ્યસભા, એનો કાર્યકાળ, પછી એની શું કહેવાય કે રાજીનામું કોને આપી શકે, કોને નહીં શકે, મતલબ એ બધું તમારે કરી લેવાનું. એક પેજમાં તમે લખો ને એટલે તમને આસાનીથી બધું યાદ રહી જાય. એ જ રીતે પછી રાજ્યપાલ, પછી એ જ રીતે પહેલામાં મુખ્યમંત્રીઓનું મીન્સ કે પ્રધાનમંત્રી, ને એ જ રીતે આમાં મુખ્યમંત્રી, પછી એ જ રીતે વિધાનસભા, વિધાન પરિષદ. આટલું તમારે ખાસ કરવું જોઈએ એટલે તમારો અડધો પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ જાય. અને છેલ્લું મોસ્ટ આઈએમપી અનુચ્છેદ. તો મિત્રો અનુચ્છેદ કયા કરવા જોઈએ અને કેટલાક કરવા જોઈએ, તો મિત્રો એમાં તો એક ફિક્સ નથી, બટ હા મેં એટલું કહી શકું છે. અમુક તમે કોઈ બી યુટ્યુબ પર બી સર્ચ કરો કે મને મતલબ ડાયરેક્ટલી તમે સર્ચ કરો કે મોસ્ટ આઈએમપી અનુચ્છેદ, તો તમને સીધા બતાવી દેશે. તો લગભગ જે કંઈક અનુચ્છેદ છે આપણા અત્યારે તો લગભગ 450 મતલબ 400ના નજીક છે. એમાંથી લગભગ તમને 100-150ના નજીક જ આવશે. પણ ખાસ કરીને તમે એવું કંઈક કરો કે પાછલા વર્ષ જે આપણા પીવાયક્યુ છે તેમાં અનુચ્છેદ કયા પૂછાયા છે, એટલા તમે કરી જાઓ ને એટલે તમારું ઇનફ થઈ જાય. કેમ કે એ જ અનુચ્છેદ વારંવાર રિપીટ થતા હોય છે. એટલે તમે જો આજે મેં 11 ટોપિકની લિસ્ટ બનાવી છે, હા તમને દેખાતું હશે આમાં, જો 11 ટોપિકની લિસ્ટ છે. આ 11 ટોપિકની લિસ્ટ જો તમે કરી લો એકદમ વ્યવસ્થિત, તો તમારા મોક ટેસ્ટ જો તમે આપો ને તો ગેરંટી આપો કે મોક ટેસ્ટમાં બી આમાંથી જ આવશે. અને ફાઇનલ જે એક્ઝામ આવે ને, તો આમાંથી જો 30 માર્કનું બંધારણ પૂછાયું હોય ને, તો સમજી લો કે 10થી 15 માર્ક ઓછામાં ઓછું કહી શકું, વધારે બી હોઈ શકે, પણ ઓછામાં ઓછું 10થી 15 માર્ક તમને આમાંથી મળી જશે. હવે બીજી વસ્તુ, પાર્ટ બીમાં ઇતિહાસ. તો ઇતિહાસ એટલો બધો લાંબો છે કે એમાં આપણે કયું કરવું જોઈએ અને કયું નહીં કરવું જોઈએ. તો એના માટે બી મેં એક લિસ્ટ બનાવી છે, જે મારો એક્સપિરિયન્સ રહેલો છે ને તે હિસાબથી જ મેં બનાવ્યું છે કે હા આટલા તો ક્વેશ્ચન આવતા જ હોય છે. અને કદાચ મેં આ લિસ્ટ તમને કહેતો છું તો તમે બી એગ્રી કરશો આ વાતને. તો ઇતિહાસમાં આપણે પ્રાગૈતિહાસિક, પહેલાં તો કે મતલબ પ્રાગૈતિહાસિક એટલે કે આદિમાનવનું સ્થાનથી લઈને અગ્નિની શોધ ને કયા યુગમાં થયું એ બધું થોડુંક કરી લો. સિંધુ ખીણની સભ્યતા, એ તો મોસ્ટ આઈએમપી કહેવાય, કારણ કે સિંધુ ખીણની સભ્યતામાં તમને કોઈ બી એક બે ક્વેશ્ચન દેખાતા જ હોય છે. એટલે એ તો ખાસ કરવું જોઈએ. અને તે બી કઈ રીતે કરવું જોઈએ કે સિંધુ ખીણની સભ્યતામાં ખાસ તમે કરતા હોય ને તો એ રીતે કરવાનું હોય કે એ કઈ નદી પર આવેલું છે. કેમ કે એ લોકો નદીમાં બહુ જેમ કે સિંધુ નદી છે તો તેનામાં હડપ્પા હોય તો એ લોકો વિધાનવાચકમાં બદલીને એવું લખી દે કે મોહેન્જો-દારો સિંધુ નદી પર આવેલું છે. એ વસ્તુ થોડુંક ડિટેલમાં કરવું જોઈએ, એ રીતે કરજો. પછી સ્પેસિફિક ગુજરાતની વાત આવે તો ગુજરાતમાં પણ એ ધ્યાન આપજો. પછી ત્રીજો ટોપિક છે વૈદિક અનુવૈદિક. જો પેલી વસ્તુ મેં તમને કહેવાનું ભૂલી ગયો, બંધારણમાં 11 ટોપિક કાઢ્યા હતા, એવી રીતે ઇતિહાસમાં મેં 14 ટોપિક કાઢ્યા છે. હા તો 14 ટોપિકમાં પેલો પ્રાગૈતિહાસિક, બીજું સિંધુ ખીણની સભ્યતા, ત્રીજું વૈદિક અનુવૈદિક. આ બી ખાસ એમ છે કે આર્યોનું ઉત્પત્તિ, ઋગ્વેદનો અર્થ ને આ બધું એમાંથી આવે છે. ચોથું છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. આ બી મોસ્ટ આઈએમપી છે, કારણ કે એમાંથી એમ તો બધા મેં કર્યા છે ને તેમાંથી લગભગ તમે આવતા જ છે, પણ આજે મેં તમને કહું છું તે તમારે કરવું જોઈએ. પછી પાંચમું છે મહાજનપદ, છઠ્ઠું મૌર્ય યુગ અને સાતમું ગુપ્તકાળ. આ મૌર્ય યુગ ને ગુપ્તકાળની વચ્ચેનો જે સમયગાળો આવતો છે ને તે તમે એકવાર જોઈ લેજો. એમાં સાતવાહન વંશ ને જે કંઈક આવતું છે બધું તે તમે જોઈ લેજો, કારણ કે એમાંથી પણ એક બે ક્વેશ્ચન આવે છે. અને બહુ મોટું નથી, નાનું અમસ્તું જ છે, એટલે થઈ જાય. પછી જે મોસ્ટ વસ્તુ આટલું પતી ગયું ને એટલે તમે સીધું જતી રહો છે સીધું મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્યમાં જાય ને તે પહેલાં થોડુંક મુગલ બાદશાહનું થોડુંક જાણી લેજો, એનો કાર્યક્રમ જાણી લેજો. ખાસ કરીને અલાઉદ્દીન, જો એક તો દિલ્હી સલ્તનતમાં અલાઉદ્દીન ખિલજી જોવા જેવું છે, એમાંથી એક ક્વેશ્ચન આવી શકે છે જો પૂછવા લાયક હોય તો. એમ તો નથી આવતા પણ રિસ્ક લેવાય નહીં, તો તમે એ કરી શકો. અને ત્યાર પછી મુગલ સામ્રાજ્યમાં જે મરાઠા લોકો હાથે પ્રતિકાર થયેલો હતો તો ત્યારે જ કઈ વસ્તુ થયેલી તે ખાસ જોવાનું છે. અને અકબર, એનું ધ્યાન આપવાનું છે. ત્યાર પછી બ્રિટિશ સામ્રાજ્ય, જે આપણે બંધારણમાં બી આવી ગયું અને આમાં પણ આવી ગયું બ્રિટિશ સામ્રાજ્ય. બ્રિટિશ સામ્રાજ્યમાં મેન વસ્તુ કઈ કરવા જેવી છે તો
તો બ્રિટિશ સામ્રાજ્યમાં મેઇન વસ્તુ તો કે એ લોકોનું શું કહેવાય કે સાલની ટકાવારી કે કઈ સાલમાં આવ્યા હતા, અને કાર્યક્રમ જેમ ડચ છે, ફ્રેન્ચ છે, બ્રિટિશ છે, એ કઈ રીતે આવ્યા હતા, તો એ આખું જોવાનું છે. પહેલાં ક્યાં આવ્યા, કોઠી ક્યાં સ્થાપી, એમને પરવાનો કોણે આપ્યો, પછી એમની કઈ રણનીતિ હતી ને તે બધું ખાસ કરીને તે જોઈ લેવાનું. ત્યાર પછી 1857નો સંગ્રામ, આ મોસ્ટ આઈએમપી છે. એમાં પણ ગુજરાત ને ભારત બંને કામનું છે. આમાં કયું વસ્તુ ધ્યાન આપવા જેવું, તો 1800 સંગ્રામનો કારણો કયા હતા. પછી તો કારણો તો કેવા હોય કે આપણને બી અત્યારે એકવાર 1857 નામ લે એટલે આપણા માઇન્ડમાં ઓટોમેટિક આવવા લાગે કે કારણ કયા હોઈ શકે. એટલે એ તો ચાલે. સાલ મતલબ કે એની તારીખ કઈ નક્કી કરવામાં અને કઈ નક્કી સ્ટાર્ટ થયો, સૌથી પહેલાં કોને ફાંસી આપવામાં આવી હતી, કઈ તારીખે આપવામાં આવી હતી, અને કોના મતલબ એ આખું તમારે કરી લેવાનું છે. પછી એમાં કે કયા નેતાઓએ આગેવાની કરી હતી, જેમ કે બિહાર છે, બિહારમાં એટલે આપણે શું કહેવાય કે કાનપુર છે, પછી ઝાંસી છે, પછી આપણે શું કહેવાય કે આ બાજુ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે જો દેવભૂમિ દ્વારકા છે, એ મતલબ જે અમુક સ્પેસિફિક એરિયામાં જે અમુક નેતા હતા, કયા નેતા ક્યાં હતા, તો તે તમારે એકવાર એનું વ્યવસ્થિત કરી લેવાનું કે આ નેતા ખાસ કરીને ગુજરાતના સ્પેસિફિક તો આમાંથી 1 માર્કનું પૂછાઈ શકે છે. પછી સામાજિક અને ધાર્મિક સુધારાઓ, તો મિત્રો આ પણ કરવા જેવું છે, કારણ કે આમાં છે ને બધા રિવાજો હતા, જે સતી પ્રથા વિરોધ હતા, અને જે પેલું કે બાળકીને દૂધ પીતી કરવાના રિવાજો, આ બધાને આમાં બધા છે ને એક તો પાછા સમાજ પણ આવે છે, જેમ બ્રહ્મો સમાજ, પછી પ્રાર્થના સમાજ, પછી થિયોસોફિકલ સોસાયટી, અને રામકૃષ્ણ પેલું શું કહેવાય કે રામકૃષ્ણ મિશન કે શું, મારા માઇન્ડમાં અત્યારે આવતું નથી. હા, બટ એ રીતના મતલબ કે એમના સ્થાપક કોણ હતા અને એની સાલવારી કઈ હતી. અને પછી છે આંદોલન અને ક્રાંતિકારી. હવે આંદોલન કયા થયા હતા, ક્રાંતિકારી કયા હતા, જેમ કે આપણે કાકોર ટ્રેન વખતે કોણ હતું, એ બધા જે ક્રાંતિકારીઓ હતા તે. અને આંદોલન કયા થયેલા મિત્રો, ગાંધીયુગ. તો ગાંધીયુગ જ્યારે ગાંધીજી ભારતમાં પરત ફરે છે, ત્યાંથી લઈને દેશ આઝાદ થાય ને ત્યાં સુધીમાં ગાંધીજીએ કયા કાર્યો કર્યા, એમણે શું કર્યું, તે બધું જ ધ્યાન આપીને કરી લેવાનું છે. ત્યાર પછી છે સ્વતંત્ર પછીનું ભારત. હવે સ્વતંત્ર પછીનું ભારતમાં શું કરવા જેવું છે, તો સ્વતંત્ર પછીનું ભારતમાં તો કેવું કે એક તો બંધારણમાં બી આવી જાય તમને, પ્લસ આમાં પાછું બંધારણમાં આવે એટલે આમાં પાછું મહાગુજરાત આંદોલનનું બી ચાલુ થઈ જાય, કે મહાગુજરાત આંદોલન બી આવી જાય છે. એટલે એ તમે સ્પેસિફિકલી એમાં કરી શકો છો, બરાબર છે. કે ત્યાર પહેલાં કઈ રીતનું પેલું શું કહેવાય કે સ્વતંત્ર પછી જે આપણા 3 વર્ગમાં વહેંચાયા, પછી જે બંધારણમાં આવી જાય છે મોસ્ટ ઓફ, એટલે એક કરી લેવા જેવું છે. એટલે આ છે ઇતિહાસની વાત, જે તમને અહીંયા બતાવી દઉં છું, તમે જોઈ લીધું હશે. હવે આપણે વાત કરીએ વારસાની. તો મિત્રો છે ને વારસો છે ને, વારસોમાં ખાલી મેં 10 વસ્તુ કાઢ્યા છે, 10 બી નથી, સોરી, વારસોમાં ખાલી મેં 6 જ વસ્તુ કાઢી છે. 6 જ ટોપિક એવા છે જે મેક્સિમમ પૂછાતા છે અત્યાર લગી. અને ભૂગોળમાં મેં 10 ટોપિક કાઢ્યા છે, એટલે મેં એક જ પેજ પર 2 વસ્તુ લખી છે. તો વારસામાં પહેલા ચિત્રકલા. તો ચિત્રકલામાં બી ખાસ કરીને ગુજરાતની જોવાની, ને ગુજરાત પછી જો જોવી હોય તમારે તો ભારતની, બરાબર છે. આ 2 વસ્તુ તમારે ખાસ જોવાની છે. એમાં આપણી જે વારલી ચિત્રકલા છે, એવી બધી જે મેઇન જે ચિત્રકલા છે તે તમારે ખાસ કરીને જોવા જેવી છે. પીઠોળા ચિત્રકલા, વારલી ચિત્રકલા, એ બધી ખાસ જોવાની. પછી સંગીત કલા જોવાની, એ સેમ વસ્તુ ભારત અને ગુજરાત બંને રીતે જોવાની છે. શિલ્પ સ્થાપત્ય કલા, એમાં બી ઉત્તર, દક્ષિણ અને ગુજરાતના સ્પેસિફિક, અને દક્ષિણમાં અને મધ્યમાં ભારતની નૃત્ય કલા, એ પણ તમારે એકવાર જોઈ લેવાની છે. અને નૃત્ય કલામાં બી છે ને આપણા ગુજરાતનું ખાસ જોવાનું, ધમાલ નૃત્ય છે, પછી આપણે શું કહેવાય ચોરવાડનું નૃત્ય, અને આ જે ભીલ નૃત્ય, ને આ બધા ખાસ જોઈ લેવાના. ત્યાર પછી છે મેળાઓ. તો મેળાઓ એક ખાસ કરીને જોવા જેવો છે, કારણ કે મેળામાં ગોળગઢડાનો મેળો આવે, ભાવનાથનો મેળો આવે, મહાશિવરાત્રિના દિવસે ભરાય. આ રીતે ખાસ કરીને કઈ વારે ભરાય, મતલબ કયા તહેવારે ભરાય, ક્યાં ભરાય, તે જોવાનું છે. પછી સાહિત્ય એક તો તમે હિસ્ટ્રીમાં કરે ને, એટલે તમે હિસ્ટ્રીમાં એટલે ઇતિહાસમાં કરશો ને, એટલે અડધું પણ તમારું સાહિત્ય થઈ જાય. કે અર્થશાસ્ત્રનો લખીત્યો કોણ હતા, તો કૌટિલ્ય, તો સાહિત્યમાં એમાં બી જ આવે છે, તો એ રીતનું અડધું થઈ જાય. પછી જે ભૂગોળ, તો ભૂગોળમાં તમારે કહું તો પહેલાં સૌર પરિવારમાં પહેલાં કેવું છે કે મંગળ, બુધ, જે આપણા ગ્રહો છે, આપણે સ્પેસિફિકલી આપણે કઈ શું કહેવાય કે મંદાકિની આપણું એ આવે છે ને, તો એ મતલબ એ સૌર પરિવારમાં તમે બધું કરી લો. ત્યાર પછી પૃથ્વીની રચના અને પરિચય. પૃથ્વીનો પરિચય કરો, એની રચના કઈ રીતે બનેલ છે, કે મેન્ટલ છે, સિયાલ છે, એના મધ્યમાં કયું રહેલું છે, આ બધું તમે કરી લો. પછી ભારતનું સ્થાન અને સીમા, ભારત ક્યાંથી ક્યાં વચ્ચે આવેલો છે તે તમે જોઈ લો, એનું ક્ષેત્રફળ એમાં આવી જાય.
પછી છે હિમાલયની પર્વતમાળા. હિમાલયની પર્વતમાળા ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાંથી 1-2 ક્વેશ્ચન આવતા હોય છે. અને સાથે સાથે હિમાલયની જે જોડે જોડાયેલા હોય, જેમ કે એના ઉપર કયા કયા પર્વતો આવેલા છે, તે તમારે વિથ શું કહેવાય કે મીટર, એટલે એની ઊંચાઈ કેટલા મીટરમાં છે તે તમારે જોઈ લેવાનું. પછી છે મેદાનો. તો એમાં પાછા બે વાત થાય છે કે મેદાનો એટલે જો આ હિમાલયની પર્વતમાળાની વાત કરીએ ને, તો હિમાલયની પર્વતમાળા પછી આપણા દેશની જે બીજી બધી પર્વતમાળા છે, જેમ કે સહ્યાદ્રી છે, અરવલ્લી છે, વિંધ્યાચલ છે, સાતપુડા છે, પછી ગિરનારની ટેકરીઓ છે, આ બધું તમારે ગુજરાતમાં બી જોઈ લેવાનું અને ભારતમાં બી જોઈ લેવાનું. ભારતમાં તો ખાલી એક હિમાલયની શું કે હિમાલય પર્વતમાળા જે એક ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી મેઘાલયમાં જે ટેકરીઓ આવેલ છે, જે મેઘાલય મતલબ 7 સ્ટેટમાં, તે એક તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી ઉચ્ચ પ્રદેશનો એક ભાગ જોવાનો છે. પછી શું કહેવાય કે દક્ષિણ ભારતના જે પર્વતમાળા આવેલી છે, સહ્યાદ્રી પર્વતમાળા જે નીચે લગી જાય છે, એનું સૌથી ઊંચું શિખર આપણે અનાઈમુડાઈ છે. અનાઈમુડાઈ એવું આ છે ને, અમુક સાઉથના નામ એવા હોય ને કે મોડા પર નહીં આવે, તો એક તમારે એ જોઈ લેવાનું. ત્યાર પછી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બી સહ્યાદ્રી, સાતપુડા, અને એ તમારે છે ને લાઇન બાય જોઈ લેવાનું કે ઉત્તરથી દક્ષિણ તરફ કઈ રીતે આવેલી છે, એમાં જોઈ લેવાનું. પછી છે મેદાનો. તો આપણા ખાસ કરીને ગુજરાતના મેદાનો તમે કરો ને એટલે તમારું સમજો કે તમારું બીજું બધું ઘણું થઈ જાય, જિલ્લામાં પ્લસ થઈ જાય. અને ભારતના મેદાનો કયા કયા છે તે. પછી છે નદીતંત્રમાં આપણે ગુજરાતમાં જોઈ લેવાની છે, અને ભારતની નદીતંત્ર છે એનામાં પ્લસ બીજું એડ કરી દેવાનું કે કઈ નદી પર કયો બંધ આવેલો છે ને કયા રાજ્યમાં સ્થિત છે. તો એ તમારે જો કે આપણે જેમ એક તો વસ્તુ કેવું છે કે આપણું નર્મદા નદી છે, તો મધ્યપ્રદેશમાં બી લાગે અને ગુજરાતમાં બી લાગે. તો મધ્યપ્રદેશમાં કયો ડેમ આવેલો છે અને ગુજરાતમાં કયો ડેમ આવેલો છે, એ રીતે ખાસ કરીને જોઈ લેવાનું. પછી છે ખેતી. તો કઈ જગ્યા પર સૌથી વધુ ખેતી થાય અને કઈ રીતે થાય, જેમ કે ચાની ખેતી સાઉથમાં થાય અને આસામ સાઈડના એરિયામાં થાય. તો એવી રીતે થોડુંક ખેતી બાબતમાં જોઈ લેવાનું છે. પછી ખનીજમાં બી મિત્રો આ ખનીજમાં છે ને ઘણાને ભૂલ થતી, જેમ પહેલાં મને બી ભૂલ થતી કે ખનીજમાં કઈ રીતે વસ્તુ યાદ રાખવી. તો મિત્રો એવું કંઈક યાદ રાખવાની જરૂરત નથી. બસ ખાલી એટલું યાદ રાખો કે ભારતની વાત થાય તો સ્પેસિફિક કે કઈ ખનીજમાં ભારતનો ક્રમ કેટલામો છે. જેમ કે ખાલી એક એક્ઝામ્પલ તરીકે કંઈ પણ આપણે વાત કરી લઈએ કે સમજો કે કઈ કે ડોલોમાઇટનો છે, તો જાણે કે દ્વિતીય ક્રમ છે, સમજો. ખાલી એક એક્ઝામ્પલ તરીકે કહું છું, સાચું હોઈ શકે એની ગેરંટી નથી, બસ ખાલી એક્ઝામ્પલ તરીકે કહું છું કે ડોલોમાઇટનો બીજો નંબર છે, તો બસ આપણે એ જ રાખવાનું. અને પહેલા નંબર પર કોણ છે તે જોઈ લેવાનું. ત્યાર પછી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બી કોણ છે તે જ જોઈ લેવાનું, જિલ્લામાં આવી જાય એટલે તમે જિલ્લા કરશો એટલે એમાં આવી જ જાય. પછી જંગલી વન્યજીવો. તો ખાસ કરીને આમાં વસ્તુ યાદ રાખવા જેવી કઈ છે ખબર? પ્રાણી સંગ્રહાલય, અને એટલે કે પ્રાણી સંગ્રહાલય તો નહીં પણ શું કે રાષ્ટ્રીય ઉદ્યાન કઈ જગ્યાએ આવેલા છે તે, અને કયા કયા પ્રાણીઓ જોવા મળે, અને ખાસ કરીને શેના માટે છે. જેમ કે પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન છે તો એ વાઘ માટે છે. પછી આપણું વાંસદા નેશનલ પાર્ક છે, અહીં એકમાં ગુજરાતમાં આવ્યું છે, નવસારી જિલ્લામાં, તો એ કઈ રીતે શેના માટે જાણીતું. પછી વેળાવદર, પછી કચ્છમાં એ વેરાવદર છે. પછી ગીર જે ગીરમાં આવેલું છે આપણું જુનાગઢમાં, તે મતલબ કયા શેના માટે જાણીતું છે તે બધું તમારે જોઈ લેવાનું છે. વસ્તી, હા, આ એક ખાસ કરીને વસ્તીનું જોવા જેવું છે કે વસ્તીમાં 2011ની વસ્તી સ્ત્રી પુરુષની સાક્ષરતા દર, પછી પ્રમાણ કેટલું રહેલું, કેટલા ચોરસમાં કેટલા લોકો વસે છે, આ બધું તમારે જોઈ લેવાનું છે. અને ખંડો, આ 10મો જે મેં લખ્યો છે ને ખંડોમાં કઈ કઈ વસ્તુ કરવા જેવી છે. તો ખંડોમાં પહેલાં આપણે એશિયા ખંડ છે. તો એશિયા ખંડમાં સૌથી મોટી કન્ટ્રી કઈ? તો એશિયામાં જો તમે વિચારતા હોય ને કે એશિયામાં રશિયા છે, તો રશિયા નથી, રશિયા યુરોપમાં આવે છે. તો ચીન આવે છે, તો ચીનમાં એનું ચીન કરે ને તો ચીનના સાથે સાથે લખતું જવાનું કે ચીનના અંદર ચીનની એનું શું કહેવાય કે કેપિટલ કયું છે અને એની કરન્સી કઈ છે. પછી સૌથી નાની કન્ટ્રી કઈ છે, અને એમાં મેઇન વસ્તુ કઈ છે, એમાં સૌથી મોટી નદી કઈ છે. એટલે અમુક વસ્તુ તમે કરો ને એટલે તમારું કામ થઈ જાય. બરાબર. તે બી તમને આ એક વસ્તુ બતાવી દઉં છું મેં. જો આ રીતનું છે. જો કદાચ આમાં ઝાંખો આવતો હોય ફોટો, તો મેં આની ફોટો પાડીને છે ને ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવા. હવે ખાસ વસ્તુ મેથ્સ રીઝનિંગ, એટલે જો મેં બંધારણનું બતાવ્યું, હિસ્ટ્રી, જિયોગ્રાફી ને કલ્ચર, આ 3 વસ્તુ મળીને તમારું 80 માર્કનું થયું. હવે બતાવું છું મેથ્સ ને રિઝનિંગ. તો ટોટલ છે ને આપણે 30 ચેપ્ટર કાઢેલા છે, જે મેથ્સ અને રિઝનિંગ બંનેને મળીને થાય છે. તો મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં સંખ્યાઓ જે આમ બેઠા છે ને, મારા આગલો વિડીયો હતો જ કે મેથેમેટિક્સ રિઝનિંગમાં કયા ચેપ્ટર કરવા જોઈએ, તો તેમાંથી જ મેં લીધા છે. તો એમાં મેથેમેટિક્સમાં સંખ્યાઓ, લસાઅ, ગુસાઅ, વર્ગ અને વર્ગમૂળ, ઘાત અને ઘાતાંક, સાદુરૂપ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, કાર્ય, સમય અને મહેનતાણું, નળ, ટાંકી, ટકા, નફોખોર, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એમ કરીને મેં લખ્યું જ છે, જે હું તમને અહીં એકમાં બતાવી દઉં છું.
કદાચ આમાં ઝાંખો બી આવતો હોય તો મિત્રો હું આનો ફોટા પાડીને ટેલિગ્રામ ચેનલમાં નાખી દેવા, જે આની ટેલિગ્રામ ચેનલની લિંક છે ને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો મિત્રો હવે આમાંથી તમારે કયું કરવું જોઈએ? જો મિત્રો આ બધા થઈ જાય ને તો હવે મને એવું લાગે તમે આની મેક્સિમમ પ્રેક્ટિસ કરો. તમે જોયું હશે કે પીએસઆઈના પેપરમાં આ જ ચેપ્ટરમાંથી આજુબાજુથી હતા, આ ચેપ્ટર તમે કરી લીધા હોય ને તમને શું કહેવાય કે સામાન્ય બુદ્ધિથી બીજા બધા ક્વેશ્ચન કરી શકો છો. હા, બીજું રહ્યું ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ. એ તમે નહીં કર્યું હોય તો એની કરવાની જરૂરત નથી, કારણ કે હવે 24-25 દિવસ બાકી છે. તમે એને કરવા જાઓ ને તો તમે જે આવડતું છે, કારણ તમે થોડીક તકલીફ પડતી છે, કારણ તમે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, એ તમે નહીં કરી શકો. બીજી વસ્તુ કે તમે એના કરતાં બેટર કે તમે જ્યારે મોક ટેસ્ટ આપો છો ને તો જો ક્ષેત્રફળ કે ઘનફળનો કોઈ દાખલો પૂછાયો હોય તો ત્યાં તમે એનું સોલ્યુશન કરો અને એનું કયું સૂત્ર લાગે છે તે ધ્યાન આપી દો. તો એટલું કરશો ને તો બી કદાચ મને લાગે ત્યાં સુધી તમને ત્યાં એટલી તકલીફ નહીં પડે. હવે બીજું રહ્યું આપણા જીકે અને જે 40 માર્કનું બાકી રહી છે. જીકે એક તો ગુજરાતી કોમ્પ્રિહેન્શન, તે હું કારણ કે એમાં કદાચ ગુજરાતી ગ્રામર બી પૂછાઈ જાય તો આપણે પાક્કું નહીં કહી શકીએ. તો હવે રહ્યું 40 માર્કનું તો જીકે, જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાન અને કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સમાં મિત્રો એ છેલ્લા 6 મહિનાનું આપણે કરી જાય ચાલે, પણ ગયા વખતે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાઈ હતી તે ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર્સમાં બી ક્વેશ્ચન આવ્યો હતો, જે સાપુતારા આન્સર આવે છે, બરાબર છે. તો મેક્સિમમ 8 મહિના ગણતરી પકડીને ચાલો, પણ તમે 6 મહિનાનું કરો તો મોર દેન ઇનફ છે. ટાઈમ બચે છે તો તમે 2 મહિના એક્સ્ટ્રા કરી લેજો. ત્યાર પછી છે આપણા સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાનમાં શું કરવું જોઈએ? સામાન્ય વિજ્ઞાન પહેલાં તો શું કહેવાય કે પહેલાં એમના જે જનક કહેવાય ને કે પિતા કોણ હતા, મતલબ કે આપણે શું કહેવાય કે જનક એટલે શું કહેવાય કે કોણે કોની શોધ કરી છે તે તમારે કરવું જોઈએ. રોગ કયા રોગ છે, જેમ કે બેક્ટેરિયાથી થાય છે, વાયરસથી થાય છે, તે તમારે કરવું જોઈએ. અને ત્યાર પછી એમાં કરવા જેવું હોય ને તો હા, વિટામિન્સ કયો વિટામિનથી કયો રોગ થાય અને એનો સોર્સ ક્યાંથી મળે છે તે. અને બીજી વસ્તુ મનુષ્યના પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, એ બધા જેટલા જે તંત્ર છે ને એ બધા કરી લેવા જોઈએ. અને ખાસ કરીને મનુષ્ય પર બોડી એટલે જીવ વિજ્ઞાન પર થોડું વધારે ધ્યાન આપજો, બાયોલોજી પર. અને બાયોલોજીમાં બી ખાલી મનુષ્ય પર તમારા આરામથી કવર થઈ જશે. તો મિત્રો આ 200 માર્કનું પેપર ખતમ થયું. હવે મિત્રો જો તમને હજુ પણ તકલીફ પડી હોય તો તમે એકવાર મને કોમેન્ટમાં કહેજો, જેથી કરીને હું મારા એક્સપિરિયન્સ મુજબ જે મને ઠીક લાગે હું તમને જણાવીશ. અને મિત્રો જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો માહિતી ગમી હોય અને તમને એવું લાગે કે એની માહિતી બરાબર છે તો તમે એકવાર કોમેન્ટમાં પણ કહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો. અને બીજું ખાસ એક વસ્તુ મેં તમને કહેવાનું હતું, જે મને શું કહેવાય કે મતલબ મને એનો સારું એવું મળે છે, જે મેં ટ્રાય કર્યું છે. અનુચ્છેદ કઈ રીતે કરો અને ભારતીય જે બંધારણીય સુધારા છે તે કઈ રીતે કરવા. જો મિત્રો અમારા પાછળ તમે જે કાગળના ચિપકાવેલા નોટ્સ તમને દેખાતા હશે, એ મિત્રો મેં કઈ રીતે કર્યા છે કે જ્યારે હું અહીંયામાં સ્ટડી પર બેઠો હું અને જ્યારે મને 5-10 મિનિટનો બ્રેક મળે, એવું લાગે કે થોડુંક માઇન્ડ કંટાળ્યું છે, ત્યારે મેં શું કરું, ઉઠું છું અને ચાલીને એકવાર વાંચી લઉં છું. ચાલીને વાંચવાથી શું થાય કે એક તો માઇન્ડ ડાયવર્ટ થઈ જાય, પ્લસ ચાલતા વાંચો એટલે તમને થોડુંક મને થોડું સારું લાગે છે, એટલે એકવાર વંચાઈ જાય. હવે હું જ્યારે સ્ટડી પર આવું ને ત્યારે પહેલાં હું એકવાર વાંચી જાઉં છું. એકવાર વંચાઈ ગયું, હવે જવા ને જ્યારે આ સ્ટડી ખતમ થાય છે, હવે હું જ્યારે સુવાનો હોઉં કે કંઈક બીજા કામ સારું જાઉં તો પાછો એકવાર 5 મિનિટમાં વાંચી જવા. 5-10 મિનિટ જેવી લાગે, વધારે નહીં લાગે, એટલે વાંચી લો. એટલે તમારા દિવસમાં 2 થી 3 વાર તમારું રિવિઝન થાય, 2 થી 3 વાર રિપીટ થાય, સમજો. એટલે તમે અઠવાડિયું આ વસ્તુ ફોલો કરો ને એટલે તમારા મેક્સિમમ જો 150 જેટલા અનુચ્છેદ તમે આઈએમપી કાઢ્યો, 150 માટે તમને 50-60 તો આરામથી તમારા મગજ પર ચડી ગયા હોય કે હા હવે તો આ જ આવે. અને બંધારણના જે સુધારા છે તે પણ તમારા મગજમાં ચડી જશે. તો મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયો ગમે અને તમને આ જે કંઈક માહિતી શેર કરી છે એ બી તમને ગમે ને આનો ફાયદો તમે ઉઠાવો. અને બીજું મિત્રો કે આની મેં ફોટો પાડીને ટેલિગ્રામ ચેનલમાં નાખી દેવા, જેથી કરીને તમે આની જો તમે વિડીયોમાં કે શું કહેવાય વિડીયોમાં તમને બરાબર નહીં ખ્યાલ હોય તો તમે એને ટેલિગ્રામ ચેનલમાં જોઈ શકો છો. તો મિત્રો આવા જ વિડીયો સાથે પાછા મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.